અંકલેશ્વરમાં 6 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો તેમજ URBCI ડિવિઝન અને સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો। સિંચાઈ વિભાગની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલા પ્રકલ્પો પૂર્ણ થતા અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક તથા સુવિધાયુક્ત કાર્યસ્થળ ઉપલબ્ધ થશે। સમારોહમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, લોકગાયક અભેશની રાઠોડ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર SB દેશમુખ સહિત જળસંપત્તિ વિભાગ અને કરજણ સિંચાઈ યોજનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે નવી ઓફિસ બિલ્ડિંગ સહિતના પ્રકલ્પો પૂર્ણ થતા સિંચાઈ વિભાગની કામગીરી વધુ સુદૃઢ બનશે અને અધિકારીઓ કર્મચારીઓને વધુ સારી કાર્ય સુવિધા પ્રાપ્ત થશે। આ પ્રકલ્પોના નિર્માણથી અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં સિંચાઈ વિભાગની વહીવટી તથા માળખાકીય કામગીરીને વધુ વેગ મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે। આજ રોજ અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં 6 કરોડ ને 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો રહેવા માટે પણ એ કામ લાગી શકે। સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હાંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે। સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું। જે કેનાલ જે હતી કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે।